કોળી સમાજમાં અત્યારે હાલ અંદરો અંદર ડખા ચાલી રહ્યા છે। આ બધાની વચ્ચે 9મી માર્ચે કોળી સમાજનું મહાસંમેલન યોજાવાનું છે, પરંતુ અત્યારે હાલ કોળી સમાજના તેની સાથે જ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એવું ચાહી રહ્યા છે કે આ કોળી સમાજનું સંમેલન યોજાય નહીં, અને આના જ માટે થઈને સોનલબેન વસાણી, જે ભારતીય જનતા પાર્ટીના મહિલા આગેવાન છે, તેમનો એક ઓડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો। સૌથી પહેલા તો ઓડિયો ઉપર નજર કરીએ અને તે બાદ અમારા એડિટર ગોપી ગાંગર છે, તેમને સોનલબેન વસાણી સાથે વાતચીત કરતા કયા મોટા ખુલાસા થયા હતા તે પણ સાંભળીએ। આપણે ક્યાંય કોઈ આપણે અધિકારીને કોઈને કાંઈ નથી કેવું, સમાજને કેવું છે, જો બાવળિયા સાહેબને મીટિંગમાં આવવું હોય ને તો એમને ખુલ્લેથી બી આવે, એમને સમાજને આ કોઈ સમાજ આપણા હોય, આપણા સમાજ તેથી મીટિંગમાં બી આવે, આપણે કોઈ યારે વિરોધ નથી ઉપાડવાનો, બરોબર છે ને? હવે મારે ત્યાં મારથી બધા મોટા ક્યાંય એમ કરે, મારું કઈ આમાં હાલે નહીં બેન, કે મારે કઈ કહેવાય નહીં। મારા બાળકોને ન્યાય મળે, મારે એટલું જ જોઈએ, મારે આવા કોઈ સંમેલનો કરવા નથી। તમે બધા મને આર્થિક સહાય કરી શકતા હો તો લાવો, એ બધાને કયો તમે, કેમ કે મને આર્થિક સહાય કરો, મારા છોકરાઓને મારે ભણાવવાને, મારું મકાન જે પડી ગયું છે એ મારે કરવું છે, એવું બધું કયો જોઈએ ને બેન, કોઈ કરશે? હું તમને જવાબદારી આપું, આપણા વિસ્તારના ધારાસભ્ય કરશે આ બધું। મોટા બેન તો ઈ જવાબદારી એમ કે પૂરી એમ હા તો છોકરાને આપણે બાકી આવે છે કરશે, ઈ જવાબદારી લેશે, આપણે જવાબદારી લેશે કે આ સાહેબ આપણું આ કામ તમારું કરી દે, હાલો। જો એનું મકાન પડે કે ન પડે, પણ તમારું મકાન થઈ જાય જવાબદારી અમે લઈ, બરાબર? આપણે એનું મકાન પડે કે ન પડે ઈ અમે નથી કહેતા, હે પાડવાના છે, એ બધું કરશે। આપણે તો અત્યારે આપણે આમને સહાય મળે એવું આપણે કરી। ક્યાં છે તેમ, ક્યાં ગામ છે? એ આપણે જ છે આપણા જ છે, આપણે એ હા 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 એ હા 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 એ હા તમે ખાલી વિડિયો ઉતારીને દેજો, મારે કાઈ આવું કરવું નથી। એમ વિડિયો કે નહીં ઉતારવી, મારે નો કે મારે દેરને મારે કેટલાય એમના મારે પૂરો ના ના એ તો 5 જણાને કે બેન નું કામ તો 5 જણાને અમારે 5 જણાને મોટા તમારે કહેવાનું કે આ બેનો આવ્યા હતા ને એટલી જવાબદારી લઈ ગયા છે, તમારે બધાને શું કહેવાનું થાય છે? અમે બધી જવાબદારી લેવા આવ્યા છે તમારી ટોટલ મકાન સહિત। કે આપણા વિસ્તારમાં આવી છે, આપણને કામ આવશે, કામ નહીં આવે। અને એ લોકો જવાબદારી બધા લેતા હોય તો ભલે લે, અમને કઈ વાંધો નથી, અમે જવાબદારી લેવા આવ્યા છીએ। તમારે કરવું હોય કોઈ છૂટ છે, આ તો એક મહિલા તરીકે આ બે બહેનો છે ને, ઈ બે બહેનો એમ કીધું કે અમારે બહુ સારો વ્યવહાર છે, હર્ષાબેન ને જે રેખાબેન તમારી ઘરે આવ્યા છે, અમે તો કોળી નહીં છે એટલે આપણે થાય કે ભાઈ અમે નહીં હું તમને પછી દાખલો દઉં ફોન મેં કે આ પાસે વાંધો હવે ઈ કુંવરજી ભાઈ તમારું એ અમાર કાઈ નથી, આપણે નહીં ને આપણે સાહેબ આપણે સાહેબ ઈવડે ના ફોન આયા, હું તમને વાત કરું તે હારું સોનલબેન, પછી આપણે વાત કરશું હો। હા પછી વાત હાલો, અને બાને આપું છું, બાને હાલો જો હું તમને કહું, બાવળિયા સાહેબ જયારે જેલમાં પુરાણા ને ત્યારે એનું જસદણ મીટિંગ થઈ હતી, બરોબર? પછી એની મીટિંગમાં હું ગઈ હતી, પોતે હું ઘનશ્યામની બા છું। પછી મને એવું થયું ને કે આ બાવળિયા સાહેબ ને બહાર કઢાવવા છે, મેં મારા પીરની ડોહલીને માનતા કરી કે બાવળિયા સાહેબ તો 10 જમણમાં છૂટી જાય તો એક ફોન એક મારા ઘરનો મૂકી અને બાવળિયા સાહેબને પગે લગાડીશ।
ભલે તો આપણા બાવળિયા સાહેબ ને 10 એમને બાવળિયા સાહેબ છૂટી ગયા પણ એને થોડાક દી હૈદ બારા કર્યા હતા. બસ હૈદ બારા કર્યા ને એટલે એના ઘરે જાય અને બેન ને કહી આવી કે બેન આ બાવળિયા સાહેબ ઘરે આવે ને એટલે એને ડોલીમાં એ પગે લગાડવાના છે અને એક ફોન એક મારે મેલવાનો છે તો મને મળે. પછી હું મારા પીરમાં ગઈ હતી ને મારા પીરમાં વાહી આવ્યા પછી હું મારો એક ઘરનો મૂકી હું એને મઢે લઈ ગઈ અને એને પગે લગાડ્યા તો એને એમ ન દઈ આવી કે મારી બેન થઈને મને છોડાવ્યો હતો. એમાં જ મહેનત કરે નકર ન કરે ને મહેનત નકર તો આ બધું એમ ન થાય. ઈ તો વાત હાચી છે. કે હું જો કોઈ ફોન કરતી નથી બેન પણ તમે આપણા આઈપીની કામ આવશે જે આવશે ને તો હું કહીને જ આવશું જેને તમે નહીં ઓળખતા હોય. આથી વેળા એ તો આવવું પડે બેન. એક નાવ ઘરની બેન આમ જો વાંઢે ગઈ હતી ની જાહલ રોકાણી હતી ને તો ઈ વાહે ગયો તો એનો ભયલો એમ તો તમે વિચાર કરો એને તે દી કીધું તું કે બેન માંગ કે મારે જરૂર પડશે ને તે દી હું માંગીશ કે મારી બેન છે સારી છે તો તાર મારે જરૂર પડે તો બાવળિયા સાહેબ ને ઊભું ન રહેવું પડે. હા લગનમાં પણ ઈ એમ માને હવે તમે નતો કરીને શું કામ છે બેન હું એમ કહું. હવે તો ઈ અમારા 5 જણા અમારા મોટા હોય ને ઈ કે એમ કરવું પડે. મારા બાઈ માણાને કાંઈ ન હાલે. સોનલબેન હાલો અમે હવે એમના ભાઈ ને ભાભી આવ્યા છે ને સોનલબેન એમના ભાઈ ને ભાભી આવ્યા છે ને તો થોડીક વાર બેઠા છે બધા અને વાતચીત કરીશું પછી તમને ફોન કરશું નિરાતે. આમ જુઓ તમે એમ તો કહેતા કે આ સોનલબેન આપણા સમાજના રાજકારણમાં બધું વી ગયું છે એમ તમે કહો છો ને પણ એ એમ કહે છે કે સમાજમાં છે બધું એમ રાજકારણમાં નથી. રાજકારણમાં જવા નથી દેવું છે બધા અને સાહેબે કે નાયક તરીકે આવે એમ રાજકારણ તરીકે નહીં આપણે નાયક તરીકે સાહેબ ભલે આવે એમ એને આમંત્રણ આપવાના છે એમ આપ્યું છે આપ્યું છે બોલે છે બધે ફોનમાં બોલે છે અને કહે છે એટલે સાહેબ ને બોલાવાના છે એમ કહે છે સમજે અમારા વિરોધ નહીં સાહેબ ને તારવાની છે લોકો હા અમે નહીં તારી અને એ લોકો બધા એમ કે છે જેને આપણે પૈસા ઉઘરાવ્યા છે ને એ લોકો તે દિવસે બેન ને આપવાના છે બધા વચ્ચે એમને એવું ન થતા નાખતા નથી. હા એમ સાથે છે હા હા એ તો કહે છે કે અમે પૂરી જવાબદારી તમ તાર આવ્યા છીએ ને અમે તમને નાખ્યા છીએ ને અમે જવાબદારી પૂરી લેવા તૈયાર છીએ બરાબર તમે કયો એ બધું તમ તાર હા સ્પીકર રાખો સ્પીકર રાખો ના આપણે શું કામ હા એમ એ એને કઈ અમુક અવળું બોલાઈ ગયું હોય તો હા એમ એટલે એમાં એકબીજાનું સુધારવા થાય ને. ના ના એ તમારી વાત બરોબર. હા એમ સ્પીકર નો કોઈ જ ન રખાય. હા એમ સારું સાચું. ઈ તો આ આપણે પાંચ વર્ષથી કેટલા ખબર વર્ષ? નથી, બાવળિયા સાહેબને થોડીક આમાંથી તો ઓલા સંસ્થા બધા કરાય ને. જેમાં જાય આપણે અમારું કોઈ આખું હું આણા સમાજ ભૂલી મૂકીએ. ગયું. હાલો આપણે જે આપણો ભાઈ ઉભો રહે, ના આ આપણે ઉભો ધોતી રહેવું. આયા, પારુબેન આવ્યા. તો આપણો ભાઈ કેમ ન બાવળિયા થાય સાહેબે એ બેન મને એમ કહો. તો કહેવાય ત્યાં ને. ઉભો રહે કયો તમે હાલો. આટલું એક આટલું મને છું દાખલો અમારે. દેખાડો. આ ભાઈ આપણો અમારા અહીં ઉભો ગામના હતા રહે. તો એમને એટલું જ કહેવાય ને કે આમ નકર આમ જો આ જે પ્રમાણે આ ઓડિયો સામે આવી રહ્યો છે એના ઉપરથી સાફ પણ એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના કુંવરજી બાવળિયા હવે મહિલા મોરચાને આગળ કરી રહ્યા છે. જે પ્રમાણે મૃતકના પરિવાર સાથેની આ વાતચીત સામે આવી છે એને જ લઈને સોનલબેન દ્વારા અમારા એડિટર સાથે વાતચીત કરવામાં આવી હતી. તે સમયે કયા મોટા ખુલાસા થયા હતા હવે તે સાંભળીએ. આપણી સાથે અત્યારે સોનલબેન મથાણી જોડાયા છે કારણ કે સતત વિછ્યાનો જે ઘનશ્યામ રાજપરાની હત્યાનો મામલો છે અને તેને લઈને જે કોળી સમાજના યુવાનો ઉપર કેસ થયા હતા અને હવે કોળી સમાજનું સંમેલન 9મી માર્ચે મળવા જઈ રહ્યું છે. આ સંમેલનને લઈને ખૂબ વિવાદ ચાલી રહ્યા છે, એકબીજાની સામે પણ આવી ગયા છે કોળી સમાજના લોકો અને રાજકીય અને સામાજિક અગ્રણી આ લોકો પણ બબાલ કરી રહ્યા છે. આપણી સાથે સોનલબેન મથાણી છે. સોનલબેન શું કહેશો? કારણ કે જે રીતનું તમારો પણ એક ઓડિયો વાયરલ થયો છે અને તમારા ઓડિયોની અંદર પણ ક્યાંક તમે કોઈ બહેનોને આ જે ફેમિલી છે ઘનશ્યામ રાજપરાની તેને મળવા માટે મોકલ્યા છે. નમસ્કાર ગોપીબેન. એમાં એવું છે કે ઓડિયો જે વાયરલ કરી અને એમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે ભાજપના મહિલા અગ્રણીએ કોઈને મોકલા છે. સત્ય હકીકત મારી એ છે ગોપીબેન, આજે હર કોઈ જાણે છે કે હું મારા જીવનમાં કદાચ ન્યૂઝમાં બેસું
કે હું માઇકમાં બોલું, હું કોઈ દિવસ ખોટું બોલતી નથી. મારે 8 તારીખે મહિલા દિનની ઉજવણી કરવાની છે. એમાં હર્ષાબેન અને રેખાબેન બંને મારા મહિલા મોરચાના હોદ્દેદાર બહેનો છે. ત્યારે ઈ બેન એના ઘરે બેઠા હશે ને મેં એને ફોન કરેલો હતો 5 મિનિટ પહેલા જ હજી, કે તમારે 8 તારીખે આપણે વિછિયા રોડ ઉપર મહિલા દિનની ઉજવણી કરીએ છીએ અને આપણે જે ભારતીય જનતા પાર્ટીથી જે બહેનોને ફાયદા મળેલા છે એવા બહેનોને લઈ આવવાના છે, તો શું વ્યવસ્થાના ભાગરૂપે આપણે વિછિયાથી કરશું. એટલે ઈ બહેનોએ મને એવો જવાબ આપ્યો કે અત્યારે અમે ઓલા રાજપરા છે ને એના ઘરે બેસવા આવ્યા છે. મારી વહુ છે રેખાબેન એમાં જે હતા ને એને એવું કીધું કે મારી વહુની કંઈક સાડી ને એવું એના અંદરો અંદર કંઈક રિલેટિવ્સ બધાય ના થાય છે, એની ઘરે અમે અત્યારે પ્રસંગમાં આવ્યા હોવાથી ત્યાં જઈએ છીએ. એટલે મેં એવું કીધું, મેં કીધું આ બેન એકલા જ રહે છે ને? તો કે હા, એમના 4 દીકરીઓ છે અને બધા સંતાનોમાં રહે છે. મેં કીધું આપણે એક મહિલા દિનની ઉજવણી પણ 2 દિવસ પછી કરી રહ્યા છે, તો આપણી એક નૈતિક ફરજ એવી બને છે. એ બેનને તમે સમજાવજો કે આજે જે વિછિયામાં સંમેલન આ બેન કાંઈ જાણતા નથી. એને એમ જ છે કે મારા ઘરવાળાને ન્યાય દેવરાવે છે, અને દેવરાવતા હોય તો ભગવાન બધાનું સારું કરે. અમે એમાં કોઈ વિષયોમાં પડવા માંગતા નથી. અને આજે પણ હું તમને જે બાઇટનો રિટર્ન જવાબ આપું છું ને, તો એક જ મારા સિદ્ધાંતોથી હું તમને આપું છું કે ભારતીય જનતા પાર્ટી છે એ મોદી સાહેબનો પરિવાર છે. આજે કુંવરજીભાઈ બાવળિયા ભલે કોળી સમાજના છે જ, પરંતુ એ કુંવરજીભાઈ એવું કોઈ દિવસ રાખ્યું કે હું કોળી સમાજના જ કામ કરીશ? એ 18 વર્ણના કામ કરે છે ને. એ ફક્ત એક સમાજ પૂરતા લિમિટમાં બંધાયેલા નથી. અને કુંવરજીભાઈનું વ્યક્તિત્વ એટલું સારું છે કે એ સામેની અગેન્સ્ટ પાર્ટીમાં હતા ને તો એ જીતતા હતા. શું કામ જીતતા હતા? કારણ કે એનું વ્યક્તિત્વ ખૂબ સારું છે. એ હરેક નાનામાં નાના માણસથી જોડાયેલા છે. તો મને પણ ક્યાંક એવી લાગણી થઈ. એ બે બહેનો ત્યાં ગયા હતા તો મેં કીધું આપણે પણ એ બેનને થોડી સમજાવવાની ટ્રાય કરીએ કે બેન, તમારા છોકરાઓને ભણાવવાની કાંઈ તમે ચિંતા બિલકુલ કરશો નહીં. આવીને નવા કેટલાય આવશે જે માઇકમાં ભાષણ દઈને જતા રહેશે, પણ અમે આઈને રહેવાના છીએ. કારણ કે આ બેનના જે સાસુ છે ને એ ક્યાંક ને ક્યાંક ક્યારેક સંસ્થાએ કાર્યક્રમ હોય ને ત્યારે ત્યાં અમને મળતા હોય ને સમાજ લેવલે ત્યાં આવતા હશે ને મને પણ મળતા હશે. એટલે ક્યાંક ને ક્યાંક એવું હતું, મેં એ લોકો ઓળખે જ છે, આપણને વાત કરાવો. આટલી જ દ્રષ્ટિકોણથી અમે એની સાથે વાત કરેલી છે. જો અમારે આ સંમેલનના ભાગરૂપે એની સાથે જવું હોય તો મને કાંઈ લાગે વર્ગે નહીં. હું ભારતીય જનતા પાર્ટીની રાજકોટ જિલ્લાની મહિલા મોરચાની અધ્યક્ષ છું. આજે આટકોટ મેટર થઈ હતી તો એ દીકરીને પણ મેં મદદ કરી હતી. તો આ પણ મારા એક ભારતીય જનતા પાર્ટીના મિનિસ્ટર કક્ષા અને ધારાસભ્ય અને અમારા મોટાભાઈ અને અમારા વડીલ તરીકે છે. મારે લીગલી પણ એ બેનના ઘરે જવું હોય ને તો હું વહી જાઉં, પણ મારે એવું કશું હતું નહીં. આ બહેનોએ મને કોઈ ઇન્સિડન્સ કે મને એવું કીધું કે અમે એની ઘરે બેઠા છે દ્રષ્ટિથી અમે ત્યાં વાત કરેલી છે. બાકી બીજો મારો કોઈ એવો વિચાર નહોતો કે હું આ લોકોને એના ઘરે મોકલું કે એવું કઈ કરું. પણ સવાલ અહીંયા આવે છે કોળી સમાજનું જે સંમેલન મળી રહ્યું છે સોનલબેન, એ સંમેલનને લઈને ત્યાં આગળ ખૂબ બબાલ ચાલી રહી છે. અંદર ખૂબ ઝઘડા ચાલી રહ્યા છે. ગોપીબેન, મને સંભળાતું નથી. એક ફોન વચ્ચે આવે છે, કટ થતો નથી. એક જ મિનિટ. અવાજ આવે છે સોનલબેન? કટ થઈ ગયો. અવાજ આવે છે તમને? હા, એક ફોન વચ્ચે આવ્યો ને, કટ નહોતો થતો. હા બોલો, શું કહો છો બેન? હું તમને એમ પૂછી રહી છું કે કુંવરજીભાઈનો એક ઓડિયો પણ વચ્ચે વાયરલ થયો હતો અને કુંવરજીભાઈ એવું કહી રહ્યા હતા એ ઓડિયોની અંદર, જે કોળી સમાજના લોકો છે, કે એવી રીતે થોડા કેસ પાછા ખેંચી લેવાય, એના માટે સરકારમાં રજૂઆતો કરવી પડે, સરકાર સાથે વાતચીત કરવી પડે. આપણે પાટીદાર સમાજ છોડી ના છે. તમને લાગે છે કે આ બધી મામલાની અંદર જે કુંવરજીભાઈ જે છે, કારણ કે ક્યાંક ને ક્યાંક કુંવરજીભાઈને લઈને પણ સવાલ ત્યાં આગળ ઉભા થયા કે કુંવરજીભાઈ ત્યાં ગયા નહીં, મદદ નથી કરી. બેન જો મર્ડરનો કેસ હતો, સમાજમાં ખૂબ બવાલો થઈને પોલીસો એટલી આવીને, એટલે કદાચ એવું કે હું બીજે જ દિવસે હું પ્રયાગ વહી ગઈ હતી, એટલે મને પાછી બહુ આ કુંવરજીભાઈના ઓડિયા વિશે મને કઈ એટલી બધી જાણકારી નથી. પણ અમારે કાર્યાલય એક સેવા સદન એક મીટિંગ થઈ હતી, એમાં સાહેબે અમારા તાલુકાના અધ્યક્ષ છે જે એડવોકેટ છે ચંકિતભાઈ, એને પણ ખાસ ભલામણ કરી હતી ને એવા તો દીપભાઈ ગીડા પણ અમારે ભારતીય જનતા પાર્ટીના છે, એને પણ ખાસ ભલામણ કરી હતી ને તાલુકા લેવલે પણ જેટલા એડવોકેટ હતા એને કીધું કે આપણે આ જે લોકો ઉપર જેટલા કેસ થયા છે એને કઈ રીતે વહેલી તકે આ લોકો છૂટે અને એની સાથે ન્યાય થાય, એની હું સાક્ષી છું બેન. એ મેં સાંભળેલું, મારે કાનોકાન મેં સાંભળેલું છે એ વસ્તુ. પણ તમને લાગે છે ક્યાંક ને ક્યાંક આ આખો જે, કારણ કે હવે તો વાત એવી આવે છે કે કુંવરજીભાઈને નીચું દેખાડવા માટે આ સંમેલન કરવામાં આવે છે. ઉમેશ મકવાણા આ સંમેલનનું આયોજન કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી આને હાઈજેક કરી રહી છે. બેન, કુંવરજીભાઈને નીચે દેખાડવાની જો આ લોકો ટ્રાય કરતા હોય તો આજે ગુજરાતના મહત્વના 4 ખાતા કુંવરજીભાઈ પાસે છે.
ઓલું મેં મારા એક ઓડિયોમાં કીધું જ છે ને કે સમુદ્રની જેમ કેટલાય લખીને વયા જાય કે સાહેબે અમારું સારું કર્યું છે, કોઈ એમ કહે છે સાહેબે અમારું ખરાબ કર્યું છે. ઈ એની મોજમાં કુંવરજીભાઈ આ દેશની સેવામાં જોડાયેલા છે અને કરતા રહેશે. એને કશું ફેર પડે નહીં કોઈ શું કહે છે. ઈ હંમેશા સારા કાર્યોમાં જોડાયેલા રહેશે. વર્ષોથી 2009 થી હું રાજકારણમાં છું. સાહેબ ત્યારે સામેની પાર્ટીમાં હતા ને તોય અમે લાગણી ધરાવતા હતા કે એક સારું વ્યક્તિત્વ છે. ભલે અમે ભાજપને વડેલા હોય, અમે અમારી પાર્ટીની પ્રોટોકોલ ન મૂક્યા. આવતીકાલે કોઈ કુંવરજીભાઈ નહીં હોય અને કોક બીજું જ આ કમાન સંભાળતું હશે તો સાહેબ પ્રત્યે અમને માન સન્માન રહેશે. સાથ સહકાર અમે હંમેશા જે ભારતીય જનતા પાર્ટીનો પ્રતિનિધિ ઉભો રહેશે એને જ આપશું. પણ એ વ્યક્તિત્વ એટલું સારું છે, એને કોઈની નિંદા, કોઈની કઈ એવી ખારખોરથી એને કઈ ફેર પડતો નથી. એ એનું શાંતિમય જીવન જીવી અને દેશની સેવા કરતા જાય. મને ખુદને મારો આક્રોશવાળો સ્વભાવ છે. હું ઘણી વાર ગયેલી હોય કે સાહેબ આમ કહે છે, આમ કહે છે, તો એ નીચું જોઈને એમ કે બેન આપણે આપણું કામ કરવાનું. આ સાહેબનો જવાબ પહેલેથી છે. એટલે પણ તમને લાગી રહ્યું છે કે જે રીતનું અત્યારે ત્યાં આગળ સંમેલનને લઈને હવે ચર્ચાઓ થઈ રહી છે, સંમેલનને લઈને જે વાતચીત થઈ રહી છે, ક્યાંક એક સમાજની અંદર પણ જેને કહી શકાય કે ગઈકાલે તો એવી પણ ચર્ચા થઈ ગઈ કે ફરી કોઈ આવા કેસ થયા તો શું કરવાનું? બેન તમે આ સંમેલન છે ને આ ન્યૂઝમાં હાલી ગયું છે. બાકી મારું આટલું બ્રહ્મણ 72 વિધાનસભાનું જે છે એમાં સામાન્ય નોર્મલ માણસ હોય છે, આ યુટ્યુબમાં વિડિયા જોઈ લઈને તો એને ખબર પડે કોળી સમાજનું સંમેલન થવાનું. બાકી ક્યાંય થવાનું નથી. કોઈને કઈ મતલબ સંમેલનનું જે થવાનું હોય કોઈને ક્યાંય એવું એટલું બધું નોલેજ નથી કે કોળી સમાજનું સંમેલન થવા જઈ રહ્યું છે. બિલકુલ બેન, આપ અમારી સાથે જોડાયા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી થેન્ક યુ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.